અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 400 જેટલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની। શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ બાદ કમિશનરનો તપાસનો આદેશ। મોરબીમાં નેતાઓ અને તંત્ર વાહકો ડિજિટલ સમયમાં પણ જાણે હજુ જૂના ઢાંચાની વળેલી સિસ્ટમ બહાર આવવા માંગતી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવી ઘટનાઓ મોરબી તાલુકામાંથી જિલ્લાનું સ્થાન મેળવનાર ઉદ્યોગ નગરી મોરબીને એકાદ દશકો વીત્યા પછી પણ આયોજનના અભાવે જાણે સિસ્ટમને સ્થિર કરવામાં નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા તપાસનું ચક્ર ગતિમાન ચાલ્યા જ કરતું હોય તેવો ઘાટ ફરી પ્રકાશમાં આવ્યો છે કે જેમાં હજુ મહાનગરપાલિકા કમ્પાઉન્ડમાંથી 400 જેટલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયાની તપાસનો દોર ચાલી રહ્યો છે। ત્યાં ફરી 300 સિમેન્ટની થેલી ભરેલું મુખ્યમંત્રી આવાસ ક્વાર્ટરમાં જાણે ગોડાઉનની જેમ ભરચક સિમેન્ટ ભરેલું કોંગ્રેસે ઝડપીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે જે તંત્ર અને નેતાઓની નિષ્ક્રિયતાની સંપૂર્ણ ઓળખ પૂરી પાડતી હોય તેવી ઘટના ડિજિટલ યુગમાં પણ ઓનલાઈન કામગીરીમાં આયોજનના અભાવ સાથે નિષ્ક્રિયતાનો વાયરસનું પ્રતિબિંબ સમા બન્યું હોય તે રીતે કોંગ્રેસના યુવા નેતા પુષ્પરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રી આવાસ યોજના લીલાપર રોડ ખાતે આશરે 300 થી વધુ સિમેન્ટની થેલીઓ પથ્થર સમા બની હોય તેવા દ્રશ્યો વિડીયોગ્રાફી ફોટોગ્રાફીમાં જોવા મળી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ મોરબી બ્યુરો ટીમ અકબર સમાજ સાથે એજે રાઠોડ। મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું। થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી। તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે। ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે। આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।